હેલો એવરીવન, સ્વાગત છે પાછા વ્લોગ નવો વ્લોગમાં. અત્યારે આપણે પાછા વ્લોગમાં આવીએ છીએ. વાડીએથી વ્લોગ શરૂ કર્યો છે તો બહુ જાદુ કઈ નહીં, પણ વાડીથી શરૂ કર્યો છે ને અત્યારે વાગ્યા છે સવારના 9. આ તો ભાઈ 9 વાગે આપણો વ્લોગ શરૂ કરી દીધો છે. તો આજ ભાઈ એક ટ્રેક્ટર આપણું નથી પડ્યું, કેમ કે જે ટ્રેક્ટર જેલું છે વાવવા, અને એક ટ્રેક્ટર આમ ડુંગળી ભરે છે બહુ આઘું. તો ડુંગળીનો ફેરો ભરાય છે તો હું જાઉં છું ટ્રેક્ટર હવે. જોકે હવે ફેરો ખાલી કરવા જવાનું છે, પણ હું જાવ ન જાવ કે ખબર નહીં. હવે હું હવે ટ્રેક્ટર જવાનો છું. મારે ભાઈ બળીજાને નીવેલું તો છે, પણ હવે નથી નીરવું મારે. આગળ નીરી જાય છે વાડીમાં બધે, મારે કઈ નીરવું ને. જો ભાઈ એવડી બાજરી થઈ ગઈ છે, હવે ભરાઈ ગઈ છે ને પાણી કાલની પમદી પાઈ દીધું છે. તો અત્યારે તો ટ્રેક્ટર આંટો મારી આવી આપણે, કેમ કે ડુંગળીનો ફેરો ભરાય છે. ખાલી કરવા જવાનું છે, પણ બહુ નક્કી હું જાઉં ન જાઉં. જો આમાં આપણે કઈ 17-18 કેરા છે, તેલ નહોતા હોઈ ગયા તો પમદી પાછા છાંટ્યા છે, પાઈ દીધું છે સાંટી. એવું કઈક છે હવે, એટલે આપણે બીજી વાર મહેનત પડી છે. આ તરફ 5 તરફ થઈ જશે. જો આમાં તેલ ઉડી ગયેલા છે આપણે, આમાં તો ભાઈ રેડી ઉઈ ગયા. થોડાક પાંખા પીડ્યા છે, થોડાક બળતા જાય છે, પણ ઉગી ગયા છે. તો કાલના વ્લોગમાં કે આપણું ભાઈ ભેગું થયું નહીં, કેમ કે ઉતારવાનો ટાઈમ રહ્યો નથી. તો આજ બીજો દી છે અને હું હવા દીનો વાળું છું તેલમાં પાણી. જો અહીંયા આવે છે પાણી. મારે પાવાના 11 8 19 કેરા પાવાના હતા. તો હવારની લાઈટે કવરાવે છે, તો 2-3 કલાકમાં હજી તોય 4 ઘેરા બાકી છે, 5માં જાય છે. લાઈટ કવરાવથી એક વાર ડીયો બળી ગયો હતો, 2 વાર લાઈટ વહી ગઈ. તો એવું બધું હાલે છે ને. અત્યારે 11:30 થઈ ગયા છે, પણ મેં કીધું 4 ઘેરા પાઈ લો, પછી થોડુંક કામ છે એ પતાવું. તો એક ફેરો ભરવા જવાનું થાય છે સીણાનો, તો ભરવા જાય. જો ફોન બોન આવે તો ઠીક છે, બાકી જો તેલ તો આમાં તો આપણે સાંટલા છે તો ઉકવા મીડ્યા છે. હવે કાલે તો ભાઈ વ્લોગ ઉતારતો જોઈએ ડુંગળી ફેરો ખાલી કરવા, તો કઈ ઉતાર્યો નહીં. તો એ તો બધું પડ્યું રહ્યું. તો મેં ચાલો અત્યારે પાછો હવે ધીમે ધીમે શરૂ કરું. 4 કેરા પાવાના છે, 5માં જાય છે, અને અહીં 3 પાયા છે. અડધી કલાક લાઈટ વહી ગઈ તો બહુ ટાઈમ ખરાબ તો નહીં, પણ ટાઈમ વેસ્ટ 14 કલાકનો. તો ઘડીક વાર ઉભા રહી આગળ કેરો ભરાય મળી લીધી પાછા કંઈક કરીએ. હવે છેલ્લા કેરા મળી લીધું છે. હવે છેલ્લો કેરો જ છે મારે. એવી કરી દેવાનું મોટર બેન આપણે. બપોર પણ થઈ ગયા છે, 12 વાગી ગયા છે. તો પગો આવ્યો છે અડધો પી જાય એટલે કરી દઈ ભાઈ ને. હવે તો આપણે 19 કેરા આ બધા 11 અને 8 19 કેરા હતા આપણે પાઈ દીધા છે. તો બીજા તો આજમાં કઈ પાવાના છે નહીં હવે, કેમ કે વલકરો ગાળવાનું કામ શરૂ છે. તો જમતા એને હમણાં પાવાના નથી. તો ગળાઈ જાય, 7 કેરા ગાળવાના છે. એ ગળાઈ જાય પછી પાવાના છે. 2-3 દી વીએ જાય પછી વાંધો નહીં. હવે તેલ ઉઈ ગયા છે, થોડાક પાંખા પડ્યા છે ને થોડાક બળતા જાય છે. આમાં તો આપણે તો બીજી વાર છાંટેલા છે, પહેલી વાર ઘરના વાવ્યા થઈ ઉજાને, તો એમ બળીજાનું કળિયું મારી આપણે એને વાવી દીધા છે, મતલબ છાંટી દીધેલા છે. ભાઈ આપણો કેરો પી ગયો છે, આપણે બધા મોટર બંધ.
એક કામ નાખ્યું છે ને બીજું કામ શરૂ કર્યું છે હવે. આપણે ભાઈ તેલમાં છાંટી છે દવા હવે. તો પાણી વાળવાનું બંધ કર્યું છે તો પાછો પંપ ઉપાડ્યો છે. બીજો પંપ ભર્યો છે 5 વાગે શરૂ કર્યું છે. ત્યારે કેટલા વાગ્યા 5:30 જેવું થયું છે. ભાઈ ઈયળું આવી ગયેલી છે તેલમાં બહુ. તો દવા તો છાંટવી પડશે. અત્યારે જેટલી છટાયેલી બીજી કાલ સવારે. તો તમને બધાને વ્લોગ ગમે તે લાઈક તો કરી દેજો. આપણે તો શીખી છીએ કે આવડતું ને. તો પેલા પંપ ભરી આવીએ હવે. જો કે કઈ છટાઈ તો રહે નહીં કેમ કે 7-8 પંપ થાય. તો હાથ તો કદાચ વાગી જાય પણ એટલી બાકી રહેશે એટલે સવારે છાંટશું. નામતભાઈ જો કાલે તો આવડે પેલા બીજ વાણ્યા છે તો આમ કઈ હમણાં જરૂર નહીં પડે. 4-5 દી ઉગી જાય એટલે હરખાય પછી છાંટવી તો હે. પણ અત્યારે તો કઈ જરૂર નહીં આવી 4-5 દીમાં નહીં છાંટવી પડે. આપણે હમણાં તો ઈ જ કરવાનું છે, દવા છાંટવાની પાણી વાળવાનું.